વાઘે પૂછ્યું કે પૂજા તું પહેલેથી જ ગાંડી છે કે હમણાં જ થઈ હોય? ના ગાઈઝ પહેલેથી જ ગાંડી. તમને હું ગાંડી ને હું શર્માના નથી જરાય. શાંત કેમ થઈ ગઈ બહુ? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. સો ગાઈઝ બારે ગ્રીઝર ફિટ થાય છે તો એના માટે જીજુ આવ્યા. તો મેં જીજુને કીધું શિવને તમે ન લઈ આવ્યા. અગા પૂછ તો શિવને કાનો લઈ આવ્યા? બે દી કદી રોકાવા મોકલશો શિવને? ફલ્લાવર બટાટાનું શાક. ગાઈઝ એક છે ને મસ્ત વસ્તુ કહું, એનો તમને મિનિંગ ખબર હોય તો કહો. માય સિસ્ટર ડેઇલી ઇટિંગ રોસ્ટેડ પીનટ વિથ જેગરી. માય સિસ્ટર ડેઇલી ઇટિંગ રોસ્ટેડ પીનટ વિથ જેગરી. માય સિસ્ટર. હવે એનો મતલબ તમે ગુજરાતીમાં કમેન્ટ કરો શું છે એ. પૂજા તારો નાસ્તો હે પૂજા? હે મોઢામાં ચોઈટું હે મારા બહુ મસ્ત નેલ્સ વાળા નથી તારું મન ના ગમે નેલ્સ, ખોટા નેલ્સ ના ગમે. ગાઈઝ એ જેને હોય એની વાત છે. આપણે તો એને છે ને ખુદને એટલે બહુ એમ કરે શું કહેવાય પંજાબ. મારા નેલ્સ કેટલા મસ્ત છે. ક્યાં આલું મમ્મી? જીજાજી આટું મમ્મીને જીજાજી ન થાય, મમ્મીને જમાય થાય. તું બનાવી તો કહેવાય મમ્મી આનો ચોટલો કેવડો મોટો હે. હા યાર ભાઈ તું ચોટલો જ રાખ, તું ચોટલો જ રાખ. એટલો મસ્ત લાગે છે અને પ્લસમાં હે ને સારોય લાગે. સાચું કહું તું ચોટલો જ રાખ. ગાઈઝ વાળ ખરવાનું સોલ્યુશન આપો કમેન્ટ સેક્શનમાં. ગાઈઝ ઓલા બાથરૂમમાં ગ્રીઝર ફિટ થાય છે. શિયાળો જઈ રહ્યો છે અને શિયાળો જાય એટલે અમે ગ્રીઝર ફિટ કરાવીએ છીએ. ધીસ ઇઝ અવર થિંગ્સ. અમે આવું જ કરીએ. એટલે ગ્રીઝર કેટલા દિવસથી લઈને રાખ્યું હોય પણ ફિટ કરવાનો ટાઈમ નથી આવતો. એસી ફિટ કરાવ્યું હતું. એસી એટલે ચોમાસામાં ફિટ કરાવ્યું હતું કેમ કે મારી બેન મારી બેન છે એકચ્યુઅલી એસી વગર નથી રહી શકતી એટલા માટે એસી ફિટ કરાવ્યું હતું. બાકી અમને એસીનો શોખ જરાય નથી. અમારા ઘરમાં અલાઉડ જ નથી. કુલર એમાં અલાઉડ દીધું. એવી બધી વસ્તુને મારા આમ ઘરના લોકોનું એવું કહેવાનું છે સુવિધામાં નહીં રહેવાનું. ગમે ત્યારે ગમે એવી સિચ્યુએશન આવે તો તમારે એ ભોગવવાનો તમારામાં પેલો હોવો જોઈએ. તો ઘરના લોકો મમ્મી પપ્પા એમ કહે કે આવું બધું નહીં કરવાનું એમ. ગાડી તો એટલા માટે લીધી છે કેમ કે જરૂર પડે જવા આવવા માટે. બાકી એવું ના લેવા દે. ખબર કે એક સમજાવ. તમારા મમ્મી પપ્પા થોડાક આવા છે ગાઈઝ. એન્ડ યસ તો હવે ગ્રીઝર ફિટ થઈએ. વસ્તુ પ્રોબ્લેમ એ કે ગ્રીઝર મારે ઓલું કરાવવું હતું પેલું બીજું આવે એ જે ડાયરેક્ટ આમ પાણી આવી જાય. પણ હવે અત્યારે કરાવવું પડે છે સસ્તાવાળું કેમ કે મારા પપ્પાએ જે બાથરૂમ બનાવ્યા છે રમેશભાઈએ, તો રમેશભાઈએ છે ને ક્યાંય પહેલાં જ નથી નાખ્યા શું કહેવાય પાઇપ, જેથી કરીને ડાયરેક્ટ શાવરમાં પાણી આવે. તો હવે નળમાં પાણી આવશે. ચાલશે. હવે બીજું શું મારું ઘર કરીશ ત્યારે બધું આવું સારું કરીશ. હવે આ પપ્પાનું ઘર એટલે આપણે કંઈ બોલી ના શકીએ. એટલે હવે જે છે જેવું લગાડવાનું છે એવું લગાડી. શિવ બહાર ઊભી થા. શિવ બહાર એવો સુનિલ ને શિવ એ ફિટ કરે એરિયો બેઠા. ફિટ કરે બહાર બેઠા. જો શિવ તો છે પણ ભરવો બહાર રહ્યો પોપટ. શિવ ન થયો તો સુનિલ ને પૂછ જા. એટલે બહાર ભાડા હે તું હોઈ જાય. અલી શરમ ન આવે તને કોક જરાય? તો બહાર આગળ અંદર બેહવા નહીં આવે ચા પીવા ત્યારે? રાખડી ચા બની ગયો, ચા પીવા જ આવે. ટમી પૂછ તો શિવ કે એ તમારા નાના હાડાને તો બોલાવો. ટોમી મામાને તો બોલાવો. પાતારે પડ્યું. પણ મારી બેન કહેતી હતી કે એને બહુ ખીજવે સુનિલ લે કે તારો નાનો હાડો. શિવને કહે કે તારો નાનો મામો ઈ કે ટમી મામા સુઈ જાઓ પાછા હતા ત્યાં. બે જાઓ કઈશ બધા કીધું ટોમીના વિડીયોમાં લ્યો ને અમને બહુ ગમે. તો આ ટોમી રહ્યો જો મમ્મી બધા એમ કે ટોમી વિડીયોમાં લ્યો. આ કોઈને ગમે એવો હે મમ્મી? જો ગાઈસ ટોમીની ને ફેવરિટ વસ્તુ બોલીએ એટલે ટોમીના રિએક્શન જોઈએ આપણે. ટોમી બાઘો આવ્યો. ટોમી ટ્રીટ જોઈએ. ટોમી ટ્રીટ એ માં એટલે મારા ટોમી ટ્રીટ જોઈએ. ટોમી ટ્રીટ પકડ દે બરાબર ટોમી.
સાવરી પૂજા શિવનું ના લઈ આવે ખોટું બોલો શિવલું રોકાવાય છે એક બે દી આ તમારો આવી છે એમ કે નો આવ્યા તો હું કરશું તો વ્લોગ બતાવીશું એને ઓલા કૂતરાનું નિરીક્ષણ અહીંથી થાય ગાઈસ જો દેખો ઓલા કૂતરા હું મળી જતું છે ને ખબર નથી પડતી આને સો ગાઈસ તમારા ઘરની અગાસી બધાયથી વધારે તમે પૂછો ને પીસફુલ વસ્તુ શું હે તમારી ઘરની અગાસી મેં મારી ઘરની અગાસી ક્યારે એટલી એક્સપ્લોર નહોતી કરી જે મેં મારા મતલબ બહુ વધારે ખરાબ ટાઈમમાં એક્સપ્લોર કરી લાઈક બધાની લાઈફમાં ઉતાર ચઢાવ આવતા હોય તો બધાની લાઈફમાં દુઃખ દર્દ આવતું હોય તો મારે એક એવી જગ્યા જોતી હતી જે બધા લોકો કહે ને ઘરથી દૂર ભાગી જવાય ટ્રીપ ઉપર હોઈ જવાય આ કરી લેવાય તે કરી લેવાય બટ મારા માટે મારા ઘરની અગાસી મને બહુ પીસફુલ લાગી કે મને કંઈક આમ એવું ફીલ થાય જે પૂજાના લીધે કેમ કે પૂજા બહુ અગાસી ઉપર બેઠી હોય આરામથી યોગા કરતી હોય તો હું વિચારતી હોય કે હું કરતી છે ચાલ મને જવા દે તો મને મારી ઘરની અગાસી વધારે પીસફુલ લાગી તો મને આમ લો ફીલ થતું હોય કે આમ બીજું કંઈક થતું હોય તો આમ નોર્મલી ચાલુ કાં તો છે ને ચટાઈ પાથરી અને સૂઈ જાઓ બધાથી વધારે બેસ્ટ અને પીસફુલ તમે ટ્રાય કરજો તો મને કહેજો કે તમને લાગ્યું કે નહીં એક અમારો કૂતરો બસ એની યાર રમી લો થોડીક વાર એટલે કેમ કે એ પોઝિટિવ માણસ છે કૂતરા છે ને પોઝિટિવ હોય જેથી કરીને તમારી જિંદગીમાં ઘણી બધી પોઝિટિવનેસ આવી જાય તો મમ્મીએ કાંઈક બનાવીને રાખ્યું એ ખબર નથી આ બિલ્લાનું હે એ મને ખબર હે અને બાલીબેને આ બનાવીને રાખ્યું જો આ છે ને બહુ સારું બનશે ને તો અમે તમને આની રેસીપી આપશું કે આ કેવું છે આ છે મીઠા આમળા હું તમને કહીશ કે કેવા અત્યારે મેં 3 ખાઈ લીધા તમને હું કહું બહુ સારું હે માંથી મારા મામી દામ આવશે હું ફોનમાં જોઈને દાદ કર્યો તો ગાઈસ બહુ સારા ગાઈસ તો અત્યારે હું પૂજા એના ક્વેશ્ચન જે પૂછ્યા હતા એને કાલે ઇન્સ્ટાગ્રામમાં તો એના બધા રિપ્લાય કરવાના બાકી હતા તો આજે આપણે ક્વેશ્ચનવાળો વિડીયો આવશે હર અઠવાડિયામાં એક વિડીયો ક્વેશ્ચનવાળો નાખવાનો છે જેથી કરીને તમારે જે બી ક્વેશ્ચન હોય પૂછી લેવાના આ ઉપર લિસ્ટ નાખ્યું હતું એ તો કંઈ કામ થતું છે નહીં સ્ટાર્ટ પૂજા હેલો ગાઈસ તો કાલે બધાએ જે મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્ન પૂછ્યા હતા તો અડધા લોકો એમાં એમ જવાબ આપ્યો કાલે જે લોકોને પ્રશ્ન પૂછવા હતા એમાં મેં લખ્યું હતું કે જેને પ્રશ્ન પૂછવા હોય ક્વેશ્ચન પૂછવા હોય એ પૂછી લ્યો એમનો જવાબ તમને યુટ્યુબના વિડીયોમાં મળશે તો અડધા લોકો જે યુટ્યુબ કદાચ ના ઓળખતા હોય યુટ્યુબમાં વિડીયો ના જોતા હોય તો એ લોકોએ મને ક્વેશ્ચન કર્યા કે એમાં અમે શું કામ જોવા જઈએ એમ શાંત થઈ ગઈ છે થોડાક દિવસથી all of your cousins and sister are social media influencer like Kardashian families કેલી જેનર ને બધા છે ને કેલી જેનર ને બધા મસ્ત નથી બધા બધી બહેનો આ કારે મતલબ આમ આવી રીતે એ લોકો વિડીયો બનાવે ને એટલે હર પ્રશ્ન જ્યારે પૂછવાનો હોય ત્યારે હર વખત એક પ્રશ્ન તો પૂછે તમે ક્યાં રહ્યો છો તમારી એજ કેટલી સરનામું તો એ બધાને ખબર પડી ગઈ ને સરનામું રોજ કેટલા બધા બહાર આવે કે અમારો ફોટો પાડવો હોય નામ ને તેમને તો ઘર સુધી તો ના પહોંચાય ને એટલે તમે ખાલી જુનાગઢમાં જ રહીએ છો જુનાગઢમાં એજ એ કહી દેજી હે એજ મારી એજ 21 છે મારો બર્થડે આવે ત્યારે 22 થશે હમણાં 5 તારીખે ગાઈસ પૂજાનો બર્થડે છે તો હેપી બર્થડે કે બધાય તો તમે એમ કહો છો સરનામું કહો અમે છોકરીઓ છીએ છોકરો કદાચ ઇન્ફ્લુએન્સર હોત ને કોઈ બી તો એ તમને સરનામું કહી દે ને તમે એને મળી શકે જેમ કે મારા જીજુ હે એને કોઈ ફોન કરે ને કે મારે મળવું છે કે મારા જીજુ ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે તો એને કોઈ મળવાનું કહેતો હોય ને તો એ એને મળી શકે અમે છોકરીઓથી મળી ના શકીએ કેમ કે હારા માણા મળે ખરાબ માણા મળે તો થોડીક તો સેફટી રાખવી પડે ને ગાઈઝ એટલા માટે અમે કોઈને એડ્રેસ નથી કહેતા તો પ્લીઝ આ વસ્તુને ધ્યાનમાં રાખો અને ઘરે ના આવો જેટલું બને એટલું ઘરે ના આવો તમે એમને બહાર મળી જાઓ તો ત્યાં તમે ફોટો ક્લિક કરી શકો છો ઘરની બહાર આવવાથી અમને તો પ્રોબ્લેમ થશે જ પછી આજુબાજુવાળા લોકોને બી પ્રોબ્લેમ થશે પછી આ બધી વસ્તુઓને લઈને કેમ કે એના ઘરે બી છોકરીઓ છે આજુબાજુવાળાના ઘરે બી છોકરીઓ છે તો પ્લીઝ એડ્રેસ પૂછપૂછ ના કરો અને ઘરની બહાર આવું અમે પછી અમે ક્યારેક મમ્મી પપ્પા હોય ઘરે ના હોય ભાર્ગવ હોય ના હોય એકલા હોય એટલે બધા માણસો સેમ ના મળતા હોય એટલા માટે યુ આર સિંગલ હા હું કુંવારી છું હા એટલે હું કુંવારી હું નથી હજી મારા લગ્ન થયા તો હું કોકે એમ કીધું કે તમે કોકને પ્રપોઝ કરશો કે હું પ્રપોઝ કરું પણ હા
એવું થોડું જરૂરી છે છોકરીઓ છોકરા જ પ્રપોઝ કરે છોકરી કરી શકે છોકરીને propose પણ આપણે પ્રપોઝ નહીં આપણે સીધા લગ્ન જ કા પછી હે હું કહીશ તમારા ઘરે જમવા આવું હે ના ગાઈસ એવું હોય છે ને તો આપણે કઈ જમણવાર ગોઠવીશું. જમણવાર ગોઠવીશું ઘરે ન આવતા યાર પ્લીઝ જ્યારે મારા લગ્ન થાય ને ત્યારે બધાને જમવા બોલાવીને ત્યારે જમવા આવી જાજો. તો કોક પૂનમે પૂછ્યું હે કે હેર બહુ મસ્ત છે લાસ્ટ ક્યારે હેર કટ કરાવ્યા હતા કેટલા કરે ક્યારે કરાવ્યું હતું પીકુ બહુ ટાઈમ થઈ ગયો ગાઈસ અને હેર Guys, કટ કરે બહુ હેર બહુ મસ્ત નથી થોડા ટાઈમ તો બહુ સારા હતા પણ ખબર નહીં હવે શિયાળાના લીધે વાળ બહુ ખરે પડે છે મારા અને બહુ એટલે બહુ રફ થઈ ગયા હે કાંઈ નહીં હું ધ્યાન રાખું હું તેલ લગાડું. તો કોક હર્ષ વાઘે પૂછ્યું કે પૂજા તું પહેલેથી જ ગાંડી છે કે હમણાં જ થઈ હોય ના ગાઈસ પહેલેથી જ ગાંડી તમને હું ગાંડી ને હું શરમાના નથી જરાય ગાંડી ગાંડી કરતા હોય તો મેરી મમ્મી મુખી કહી દે એવું હા કહી દે મારી મમ્મી એમ કહે આ ગાંડી હા ગાંડા માણસો જ શાંત હોય ને ગાંડા માણસ આખો દિવસ ઘરનું કામ કરતા હોય ને ગાંડા માણસો જ કરતા હોય સાચી વાત છે તમારી આવો ને પાલીતાણા આવો ને સાળંગપુર આવો ને ઈ લગ્ન કરવા છે તમારે ફ્યુચર ગોલ એ તો મને નથી ખબર જ ભણું હું પણ ખબર નથી હું કરી હું જિંદગીમાં કે તો પૂજા દીદી તમારી ત્રણેય બહેનોને એક એક આઉટફિટ સરસ લાગે છે એક એક આઉટફિટ એટલે કે ત્રણેય બહેનોને તમે જે આઉટફિટ પહેરો ને એ સારા લાગે છે કેમ કે એવી રીતે સ્ટાઇલ કરતા હોય એવી રીતે મેકઅપ કોણ સ્ટાઇલ કરે પોઝ મારતા હોય એટલે Guys, અમે એને શું કરીએ? આઉટફિટ સારા જ અમે શું કરીએ કે લગ્નમાં જવાનું હોય ને ઇફ જો કદાચ અમે રેન્ટ ઉપર લીધા હોય ને આઉટફિટ તો ઠીક હે બાકી અમે ને પેલા જવાનું હોય ને તે 10 મિનિટ પહેલા એને પેટી સેટી ખોલીએ હા પછી બાંધીએ ત્રણેય કે કેવા હું પહેલા ડિસાઈડ મનમાં પહેલા કરી લીધું હોય મેં પહેલા કરી લીધું હોય ડિસાઈડ અમે મનમાં રાખ્યું હોય પહેરવાનું તો બાલે કે મેં પહેલા ડિસાઈડ કર્યું હતું પણ મેં કીધું મેં તો કાલથી મનમાં ડિસાઈડ કર્યું હતું તો કે તે ડિસાઈડ કર્યું હોય કે મેં ડિસાઈડ કર્યું નહીં કે મેં કાઢી લીધી છે એકચ્યુઅલી બોલો આટલા સરસ વિડિયો કેવી રીતે બનાવી શકું ખબર નહીં યાર કેવી રીતે બનાવી શકું એક ડાયલોગ પૂજા એક ડાયલોગ પ્લીઝ કોમેડી મમ્મી વાળો મમ્મી આ લોકોને ટાઈમ જોતાય નથી આવડતું હા મોર્નિંગમાં જોવાથી હવે શું કહેવાય હેવ બ્યુટીફુલ અને ગુડ ડે અને ગુડ નાઇટમાં જોવાથી ગુડ નાઇટ થાય છે વાવ એટલે સારું એમ ઈ કહી દે હે ફોરેસ્ટમાં ક્યાં વારો આવ્યો જુનાગઢમાં છે આવી ગયો વારો ફોરેસ્ટમાં એ એક્ઝામ હે ને હમણાં ફોરેસ્ટની તો દેવાની તો જ વારો આવ્યો હોય ને પિંકો ગાઈસ પૂજાનો ફોરેસ્ટમાં વારો આવી ગયો વારો આવી ગયો એટલે પેપરમાં ક્યાં એક્ઝામ નું નહીં. સેન્ટર એ એક્ઝામ ના સેન્ટર ઉપર એક વિડિયો બનાવવાની જરૂર હે ને યસ છે કે ખતમ થઈ ગયો હે નિરમા સાબુનો પાવડર છે કે હજુ ખતમ થઈ ગયો નિરમા સાબુ ક્યારે લીધો તો લાવ તો પોપૈયું કઈ લાગે તમને વાવ મમ્મી છોકરીને રોડપતિને દેવાય કરોડપતિને દેવાય હું સરકારી નોકરી વાળાને દે ગાઈસ અમારા ઘરના પપ્પા એટલે મારી મમ્મી કહે તાર પપ્યું ખાવું એક હાલે કાપ્યો મારા લગન તમે રોડપતિ વાળા કરશો કરોડપતિ વાળા કરશો કે સરકારી નોકરી વાળા કરશો સરકાર નોકરી વાળા જોઈ લઈએ ના એક જ એ કે પૂજાદી તમે ને બાલી વ્લોગમાં કેમ નથી આવતા કેમ એવું તો નથી લેવું પણ આવતા એમ લખ્યું હે હા તો કેમ નથી આવતા પિંકુદી થોડી ઓવર ઈટિંગ કરે હે ઓવર એક્ટિંગ તો કરું હાજી ખાઈ ખાઈ પાડ ઓવર એક્ટિંગ એ કરું ને ઓવર એક્ટિંગ એ કરું એમ કહે છે કે તમે બે વ્લોગમાં નથી આવતા પિંકુ દીને એકલાને જોઈને અમે કંટાળી ગયા એટલે એમ કહીશ તમે ઓવર એક્ટિંગ એ કરો ઓવર ઈટિંગ એ કરો કે પૂજાદી તમારે પોલીસ બનવું હે હું તો એમ કહું જે નોકરી મળે નહીં મારે કરવી હોય, પણ સરકારી હોવી જોઈએ મારે કરવી હે મારે પણ મને વાંચવાનો દાખલો પડે કોઈ મને પૂછ્યું કે મારે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય ખુદ હું નથી વાંચતી હું તમને હું સજેશન દઉં એ પાર્લેજી પેકેટમાં ફોટો આવે એવી તો ડીપી હે તમારી ઝાડી નાખું એ તો મારા જેવો ગઈશ ફોટો લે હાય હાય હા પાછા દ્વારકા ક્યારે આવીશું અમે દ્વારકા કેટલો ટાઈમ થઈ ગયો આવ્યા નથી ક્યારે જાવ હમણાં જવાના છીએ આપણે થોડા ટાઈમ દ્વારકા જવું હે ફરવા તો તો શું કરવાનું કોઈને મનાવીએ તો શું કરવાનું કોઈ મનાવી હોય ને તો જો બધાયનું અલગ અલગ હોય બરાબર તો એને ખાવાનું દેવાનું ફરવા લઈ જવાના સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવાના સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવાના
અમે એવું બધું નથી માંગતા પણ એમ કે તમારી જીમ ખોલી થી હે તમે જેને મનાવી છે અને હું ગમે એ કરવાનું એટલે માની જાય અને ન માને તો બે ઝાપટ માર દેવાનું. એવું ના બોલે. હું ખોટી મજા કરું એવું ના કરતા. હમ તમારો ફેવરિટ ફોટો ઇન યોર ગેલેરી પ્લીઝ. ફેવરિટ ફોટો બતાવો તમારા ફોન માં બતાવો. આ ફેવરિટ ફોટો આ મને ગમે એમ. What is this પૂજા? એક મિનિટ ફોકસ કરતા. હું યાર ઈ મને ખબર ઓલા નર્સ બન્યા એની જેમ હું બની હતી મેં કીધું હું કેવી લાગુ નર્સ બનું તો એના ફોટા અપલોડ કરો જેમ જાતા હોય એ કરો. જીમ जिम दिल कितनी बार टूटता है पता नहीं बहुत बार. કેવા મારે તો રોજ થતા હોય ઘરમાં મારી મમ્મી ગમે ત્યારે મને ખીજાતા હોય. ગાઈસ કોઈ દિવસ એમ દિલ તૂટ્યું ઈ હાચે ન તૂટ્યું. હાચે એટલે હાચે. તમારાથી ન જોવા તો હું શાંતિથી જિંદગી જીવું છું. જો કઈ નહીં મેરેજ થવા Marriage જોઈએ. કરો બસ પૂજાના મેરેજ કરી નાખો. Can I see the last selfie you took? Tell me the story behind it. Last selfie. ને મારી ફ્રેન્ડ દાતાર ગઈ હતી તો એ ફોટા પાડ્યા હતા. અમે ઘણા ટાઈમથી દાતાર નહોતા ગયા. અમે વચ્ચે પોલીસની પ્રિપેરેશન કરતી હતી ને ત્યારે રનિંગ કરવા જતી ને તો રોજે અઠવાડિયામાં રોજે શનિવારે હું જતી દાતાર ગમે ત્યારે જતી અને અમે 1 કલાકમાં જતા ને ઉતરી જતા વહેલા. પૂજાબેન હિનાબેન દડો વીનાબેન દડો હું ભાભીની ઘરે ગઈ ને તો ભાભીને ને ઈ ગીત આવ્યું તો ભાભીને કી બીગું જો કેવું ગીત આવ્યું મેં કીધું કેવું ગીત આવ્યું તને વગાડ્યું હિનાબેન દડો મીનાબેન દડો મજાની પેલી ડોગે ડોગિયા વાળી આવી મજાની પેલી ડોગે ડોગિયા તને આવડે પૂજા ગીત? 1 રૂપિયાનું ડમલું લઈને 1 રૂપિયાનું ડબ નથી આવડતું એટલું બધું બાજીને એવું મને નથી આવડતું ભૂલાઈ ગયું મને તો કઈ યાદ જ નથી રહેતું. કેવું જઈશ વરસ બસ જાય છે ઓલવેઝ ઇન હોમ કારણ કે હું એવી પર્સન છું કે મને બહાર જવું ગમતું નથી મને ઘરમાં રહેવું. વી આર વેરી ઇન્ટ્રોવર્ટ ગાઈસ વી આર આખું ફેમિલી બાલી સિવાય બાલી મને સિવાય ઘરમાં જ રહેવું ગમે મને હું પૂજા ગુનો ફોરેસ્ટ ફરવા ગયા ને તો ન્યાય નો ગયું ફરવાનું ય નો ગયું અમને બેયને તો જોઈએ કુનો ફોરેસ્ટ મધ્યપ્રદેશ ગ્વાલિયર કોકે એમ કીધું કે દીદી તમારા રોસ્ટિંગ વિડિયો બહુ બનાવે છે. રોસ્ટ કરે તને ખબર નહીં મને નથી ખબર. તું એને હામ પૂજા ખાલી કહી શકે એક લાઈન બોલશે ને તો એનું એક લાઈનમાં બધું રોસ્ટિંગ નીકળી જાય પણ અમે હેટમાં નથી માનતા અમે પ્રેમમાં માનીએ છીએ ગાઈસ. બનાવતો જ બનાવવા દો એને બિચારાને વ્યૂ લેવા હોય તો પછી કાંઈક તો કરે ને કોકને તો લેવું ને કાંઈક તો જે ધંધો છે ફેમસ હોય એને રોસ્ટ કરે. બધાયનું પોતપોતાનું કામ કોને રોસ્ટ કર્યું મેં તો જોયું પણ નહીં ગાઈસ બધાયનું કરો પોતપોતાનું તમ તમારે મજા કરો. બધાય પોતપોતાનું કામ કરે છે ઈ એનું કામ કરે અમે અમારું કામ કરીએ. કદાચ કોઈ માણસને અમારો વિડીયો ન ગમે એવું જરૂરી થોડું હે 100 માંથી 50% ને 50 માણસને ગમે ને 50 માણસને નોય ગમે તો એ 50 માણસને ન ગમતું હોય તો એની ઈ મુબારક અમે 50 માણસ જોવું જેને ગમે હે. હા કોઈ રોસ્ટના જ વિડીયો બનાવતો એ લોકોને એવું કરીને મજા આવતી હોય અને ક્યારેક ફસાઈ મજા ના જાય બહુ ખરાબ રીતે ફસાઈ જાય. એવું ના હોય મજા ન આવતી હોય કે ઈ એનું એને એવું ચૂઝ કર્યું હોય છે કે મારે રોસ્ટિંગ કરવું. તમારું હુલામણું નામ શું છે એટલે નિકનેમ? પૂજા પૂજલી પૂજલો પૂજા પૂજલી પૂજલો એવું બધું નામ હે મારું. રોયલ પુ ઇન્સ્ટાગ્રામની આઈડી બનેલી હતી બરાબર તો પૂજા કહે કે બધા એને ને ઓલું પુ વાળું મારા પાસે ને યલો કલરનું કવર હતું મારા ફોનમાં તો પૂજાને કહું પૂજા તું હે ને મારું નામ મારી આઈડીનું નામ કહું રોયલ સિંહણ હતું મારી આઈડીનું નામ એમાં રોયલ સિંહણ હતું તો મેં પૂજાને કીધું પૂજા તું રોયલ પુ રાખી લે તો પૂજાએ રાખી લીધું પૂજા ત્યારે ખબર પડતી નથી પણ પછી બધા એની બેને ને બધા કે રોયલ પુ કરાવે ને તો પૂજાએ નામ ચેન્જ કરી નાખ્યું મારું હતું રોયલ સિંહણ પણ એનો કઈ મીનિંગ જ નહોતો જે આ નામ રાખ્યું રોયલ સિંહણ કેવી લાગે એટલે છપરી ટાઈપ નામ રાખી દીધા. છપરી ના પૂજાને મેં રાખ્યું પૂછો રોયલ સિંહણ રાખ બહુ સારું રોયલ પુ રાખ બહુ સારું લાગે મેં રોયલ સિંહણ તું રોયલ પુ રાખ બાલી એવું રાખ્યું હતું કિલર બાલી તો છપરી છે બાલી તો હજી છપરી છે કિલર છે છપરી અલ્ટ્રા પ્રો મેક્સ. અલ્ટ્રા પ્રો મેક્સ લે બોલ ઈ કે શું પૂછે કાંઈ આન્સરનો જવાબ આપતા નથી મેં કીધું તો ખરી એટલા ક્વેશ્ચન આન્સર દઈ દીધા ગાઈઝ હવે તો બસ કરો જ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ બધાય ધ્યાન રાખો પોતાનું અને ખુશ રહો હા અને શિયાળામાં મજા કરો. શિયાળામાં મજા કરો શિયાળો પૂરો થવા આવ્યો શિયાળો તો પૂરો થઈ ગયો ને અમારા ઘરે હજી હીટર લગાડવાનું ચાલુ છે બોલો ગીટર ગ્રીઝર ગ્રીઝર મમ્મી